નમસ્કાર, હું છું અંજલિ રાવલ અને તમે જોઈ રહ્યા છો કેટીવી ન્યૂઝ ગુજરાતી। અમરેલીથી સમાચાર મળ્યા છે કે જિલ્લાના બગસરા શહેરમાં રામદેવપીર મંદિર ખાતે સિનિયર સિટીઝન પરિવાર અને સહયોગી સંસ્થાઓ દ્વારા જીવન વિદ્યા પરિચય શિબિરનું આયોજન કરાયું હતું। આજના વ્યસ્ત અને હાઈફાઈ જીવનશૈલી વચ્ચે સુખ, શાંતિ અને સંતુલિત જીવન જીવવાની કળા શીખવવા માટે આ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું। શિબિરમાં રાજકોટથી પધારેલા જીવન વિદ્યા શિબિર સંયોજક યોગિતા બેન દ્વારા શિબિરનો હેતુ, તેનું કાર્યપ્રવાહ અને જીવનમાં તેના દ્વારા મળતા લાભો અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। પ્રાકૃતિક કૃષિ અભિયાનના પ્રણેતા પ્રફુલભાઈ સેજડિયા પણ ખાસ ઉપસ્થિત રહી શિબિરને આશીર્વાદ આપ્યા હતા। આ મૂલ્યવાન શિબિરનો લાભ લેવા માટે વિવિધ વય જૂથના લોકો પરિવાર સાથે ઉપસ્થિત રહ્યા અને જીવનને વધુ સારી રીતે જીવવાની દિશામાં માર્ગદર્શન મેળવ્યું। સિનિયર સિટીઝનના પ્રમુખ શ્રી નિરુપમાબેન વૈષ્ણવ આજે અમારે જીવન વિદ્યા શિબિર નો સેમિનારનું આયોજન કરવામાં આવેલ, જેમાં રાજકોટથી શ્રી યોગિતાબેન ખૂબ જ સરસ જીવન વિદ્યા વિશે પ્રફુલભાઈ સંજલિયા, સુભાષ પાલેકર પ્રાકૃતિક ખેતીના ગુજરાતની જવાબદારી છે। આજના જીવનોમાં જે ઘર તૂટે છે, છૂટાછેડાઓ થાય છે, ઘરમાં વિવિધ ઓલું થાય છે, એને કારણે જીવનમાં કેવી રીતે જીવન જીવી શકાય એટલા